નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ધાભેલ ગામમાં રહેતા દીપક કાલિદાસ હડપતિ નામના હડપતિ સમાજના યુવકનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે। આથી 5 દિવસ અગાઉ નામીચા શોકત ડૂમ સહિત અન્ય ઇસમોએ દીપક હડપતિને ગાયક આપવા માટે બોલાવ્યો હતો। દીપકે આ ગેરકાયદેસર કામ કરવા સ્પષ્ટ ઇનકાર કરતા આરોપીઓએ તેને માર માર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા દીપકને તાત્કાલિક નવસારી સિવિલમાં ખસેડવામાં આવ્યો। આ મામલે મરોલી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ તમામ આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। જો કે છેલ્લા 4 થી 5 દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા દીપક હડપતિને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો। યુવકના મોતની જાણ થતાં સમગ્ર હડપતિ સમાજના આગેવાન તેમજ હિન્દુ સંગઠનો આગેવાનો સિવિલ દોડી આવ્યા। તેમણે આ ઘટનાને હત્યાનો કેસ ગણાવી આરોપીઓ સામે હત્યા ગુજકોટ જેવી કડક કલમ ઉમેરવાની માંગ કરી છે। 3 દિવસ પહેલા જે જલાલપોર તાલુકાના ધાભેલ ગામ ખાતે કસાઈઓ દ્વારા દીપકભાઈ હડપતિ નામના યુવાનને જોરમાર મારવામાં આવ્યો હતો અને એને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। તો આજ રોજ અમે સૌ એમને મુલાકાત આવ્યા હતા, પણ અહીં આવી પછી જાણવા મળ્યું કે એમની ડેથ થઈ ગઈ છે। તો આ ઢોરમાર મારવાવાળા જેવો ઇસમ છે એમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને વારંવાર આવી જેવી ઘટનાઓ બનતી છે ધાભેલ ગામમાં એ તુરંત બંધ કરવામાં આવે એવી તંત્રને અપીલ પણ છે। જો આવનારા દિવસોમાં આવું ને આવું અમારા સમાજના લોકો સાથે કરવામાં આવશે અને અમારા સમાજના લોકો એકલા છે એમ સમજીને વારંવાર આવા કૃત્યો કરવામાં આવશે દ્વારા ગામના નાગરિકો દ્વારા જે ફરિયાદી શ્રી છે એમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં જેની દાખલ થયાની એમએલસી મરોલી પોલીસ સ્ટેશનને મળે, જેથી તરત મરોલી પોલીસ સ્ટેશને પોતાના અધિકારીશ્રીઓને અહીં ખાતે ગુનો નોંધવા માટે મોકલી આપેલ। તો એટ ધેટ ટાઈમ જે ફરિયાદીશ્રી છે એ પૂરા એના હોશો હવાસમાં હતા અને ડૉક્ટરશ્રીની પણ હાજરી હતી, એટલે એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે। તાત્કાલિક ફરિયાદ જે કલમોને લગતી હતી કે એમને જે એક્સરે કરાવવામાં આવ્યું હતું અને એને જે ફ્રેક્ચર હતું તો એના રિલેટેડ કલમ એડ થઈ, એટ્રોસિટીની પણ કલમ એડ થઈ। તાત્કાલિક એઝ એ એસએસએલના ડીવાયએસપી તરીકે તપાસ મેં સંભાળી અને વેરી નેક્સ્ટ ડે એમાંનો જે ફર્સ્ટ આરોપી હતો જે મેજર છે હસન ઉસ્માન એકલવાયા, તો એમનો ધોરણસરની અટક કરવામાં આવેલી। એમનો નામદાર કોર્ટમાં આફ્ટર અંદાજિત 22 કલાક બાદ પૂછપરછ અને એમાં બહુ પેલું ના મળ્યું તો એમના નામદાર કોર્ટ પાસે રિમાન્ડ માંગવામાં આવ્યા। નામદાર કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા અને એમાંથી તપાસ આગળની ચાલુ રાખીને 2 દિવસ પૂર્ણ થયા બાદ એમને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। એમાં જે ત્રીજું એક અજાણા ઈસમનું નામ હતું તો એ એક માઇનર બાળક છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કહી શકાય। તો એમની પણ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ મુજબનું જે કાયદો છે એ મુજબ એમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી છે અને એમાં પણ જે ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમ ખાતે એમનું જે કાયદેસરની જે કાર્યવાહી થતી હોય છે તો એના અંતર્ગત એ પણ કાર્યવાહી થઈ છે। અને જે ત્રીજો એક બાળક જેમાં ફરિયાદમાં નામજોગ ઉલ્લેખ છે એની પણ હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને એને પણ નામદાર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં અમારા દ્વારા અહીં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે, મામલતદારશ્રી પણ પોતે હાજર છે અને ઇન્ક્વેસ્ટ પંચનામું દ્વારા અમે જે ફરિયાદીશ્રી છે જે મરણ ગયેલ છે તો એમનું પેનલ પીએમથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે અહીંના મેડિકલ બોર્ડને દરખાસ્ત કરેલી છે, અપીલ કરેલ છે, જે પીએમનો રિપોર્ટ આવતાની સાથે જ આગળ આ કેસમાં આગળની તપાસ જારી રાખીને જે મુજબ માની લો કે એમનું ઈજાના લીધે પીએમમાં આવે છે તો એમાં કલમનો ઉમેરો કરીને આગળની પણ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે બનાવ બનેલો હતો તે સમય પર એમની ધર્મપત્ની હાલ જે બનાવ બન્યો છે એની અંદર હાલ એક નામે જ આની અંદર આરોપીનો ઉમેરેલા છે। હાલ બીજા આરોપી જે ખરા એ બહાર ફરે છે। હવે આ બનાવ જે ખરો ઘટના સ્થળે આવું થઈ ગયું, હવે આ તમામ જવાબદારી જે ખરી આ બધાની રહી અને આ અમારે જે આપણે આપેલું લગભગ 17 તારીખ આપેલું છે, 17 અત્યાર સુધીમાં કોઈ એક્શન કંઈ દેખાઈ નહીં મળે, બરાબર। તો અમારી માંગણી એવી છે કે આ બધાને લઈને અને આ લોકોનો વરઘોડો નીકળે, કારણ કે અમારો વારે ઘડીએ આદિવાસીનો જે સમાજના પર અત્યાચાર થઈ રહ્યો છે, હા અટકતું નથી, વારે ઘડી આ એટલે અમારે હવે
આગળ વધુ પડે સાહેબ. એટલે અમારી માંગ છે કે આ બધાને આરોપીમાં લઈ અને જલ્દીથી જલ્દી એ લોકોને આ પરિવારને સાહેબ આ પ્રશ્ન છે ને સાહેબ આ પ્રશ્ન એક આદિવાસી સમાજનો નથી, હળપતિ સમાજનો નથી. આ પ્રશ્ન સમસ્ત હિન્દુ સમાજનો છે. અને અહીંયા ખાલી હળપતિ સમાજ નથી, અહીંયા હિન્દુ સમાજ આવેલો છે. અને હિન્દુ સમાજની એક માંગ છે કે 302 પહેલા તો દાખલ થાય. ભાઈ જે આરોપી આમાં ઇન્વોલ્વ નથી, બરોબર, એ ઇન્વોલ્વ ફરિયાદમાં નથી, એ લોકોના બધાના નામ ઉમેરા થાય સાહેબ. અને આ લોકોનો જાહેરમાં વરઘોડો નીકળે સાહેબ. અને એક જેના ઉપર એક ફરિયાદ હોય ને એના ઉપર ગુસ્સી ટોક દાખલ થાય છે. અને ગુસ્સી ટોકની કમિટમેન્ટ બી અમને પોલીસ પાસેથી જોશે અને તો જ અહીંથી ડેડ બોડી લેવામાં આવશે સાહેબ. ત્યાં સુધી અહીંથી ડેડ બોડી લેવામાં નહીં આવે. અને અગાઉ 2 વખત જ્યારે અરજી કરવામાં આવેલી હતી આ ભાઈ ઉપર અત્યાચાર થયો ત્યારે પોલીસ સ્ટેશનમાં જે બી સ્થાનિક અમલદાર હતા એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવે. કારણ કે એ સમયે 151 બી દાખલ નથી કરી. તો એ સમયે જે એટ્રોસિટી દાખલ કરી હોત ને તો આજે આ અમારો ભાઈ અમારી વચ્ચે જીવતો હોત. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને પોલીસ દ્વારા લાપરવાહી કરવામાં આવેલી છે. એટલે એ સમયે જે બી અમલદાર હતા એ અત્યારે જે કોઈ બી પોલીસ સ્ટેશનમાં હોય ને જ્યાં કોઈ બી હોય ને એની ઉપર બી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાહેબ. હિન્દુ સમાજ ક્યાં સુધી આવું સહન કરશે અત્યાચાર? બરોબર. અને આ પ્રશ્ન ખાલી હળપતિ સમાજનો નથી, ખાલી સમાજનો પ્રશ્ન ન બનાવતા હું હળપતિ સમાજને બી કહેવા માંગુ છું આ હિન્દુ સમાજનો પ્રશ્ન છે અને સમસ્ત હિન્દુ સમાજનો પ્રશ્ન છે, ખાલી હળપતિ સમાજનો નથી. આ લોકોનો શિકાર સમસ્ત હિન્દુ સમાજ બને છે, કોઈ એક સમાજ નહીં. અજીતસિંહ ઠાકુર, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી.